તો બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા માટે પણ અદભુત આયોજન કરવામાં આવ્યું છે। મતદાન કેન્દ્રમાં સુરક્ષા બંદોબસ્ત ચોક્કસ કરાશે। મલ્ટીલેયર બંદોબસ્તમાં અધિકારીઓને સૌથી વધુ જવાબદારી સોંપવામાં આવી છે। શહેર વિસ્તારમાં 419 પોલિંગ સ્ટેશન લોકેશન્સમાં 1197 બૂથો આવેલા છે, જેમાંથી અમુક બૂથો ઓક્ઝિલરી બૂથો છે। એ તમામ ઉપર તેમજ એ બૂથો ઉપર સુપરવિઝન કરવા માટે, બહારના વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે, જે વલ્નરેબલ વિસ્તારો છે એ વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે તેમજ કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવા માટે મલ્ટી લેયર બંદોબસ્ત મૂકવામાં આવશે। આ વખતે અમે વધારેમાં વધારે અધિકારીઓને આ જવાબદારી સોંપી છે કે એમનું સુપરવિઝન ખૂબ ટાઈટ રહે અને કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રોબ્લેમને ફેસ કરવા માટે સ્થાનિક પોલીસ સિવાય અધિકારીઓનો તરત યોગદાન મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। બહારથી જેટલી પેરામિલિટરી ફોર્सेस અમે માંગી હતી એટલી મળી ગઈ છે। વધુમાં વધુ ઉપયોગ એમનો પોલિંગ સ્ટેશન ઉપર કરવામાં આવશે। જે વલ્નરેબલ વિસ્તારો છે, શહેરમાં 73 વલ્નરેબલ એરિયા નક્કી કરવામાં આવેલા છે, એમાં સ્પેશિયલ મોબાઈલ પેટ્રોલિંગ મૂકવામાં આવેલ છે। 15 મોબાઈલ પેટ્રોલિંગ, જેના દરેકના ઇન્ચાર્જ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી રહેશે। એક ડીવાયએસપી કક્ષાના અધિકારીને એ વલ્નરેબલ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવેલ છે। અમારા તમામ અધિકારીઓ અત્યારથી જે છે એ વિસ્તારોની પેટ્રોલિંગ કરી રહ્યા છે। જે પેરામિલિટરી ફોર્सेस અહીંયા આવેલી છે એ શહેર વિસ્તારોમાં એરિયા ડોમિનેશનનું કામ કરી રહી છે। કોઈપણ વિસ્તારમાં લોકો કોઈપણ અસુરક્ષાનો અનુભવ ન કરે તે માટે ખૂણે ખૂણે જઈને પોલીસ અને અધિકારીઓ લોકો સાથે સંપર્કમાં છે।